ઉપલેટા શહેરમાં 25 વર્ષથી પણ વધુ સમયથી અનેક પ્રકારની સેવા કરતી સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ અને અન્નક્ષેત્ર દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર મહિને અલગ અલગ દાતાઓના સહયોગથી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે આ વખતના દાતા તરીકે સ્વ નર્મદાબેન કેશુભાઈ સિયોજિયા આત્મકલ્યાણ અર્થે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં પરિવાર તરફથી દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સાથે કેમ્પમાં પધારેલા દરેક દર્દીઓ તેમજ તેમના સગાઓના માનવ સેવા ટ્રસ્ટના રસોડામાં ભોજન પ્રસાદની સેવા રાખવામાં આવી છે. કેમ્પમાં રણછોડદાસ આશ્રમ રાજકોટની સેવા દ્વારા કુલ 150 દર્દીઓને તપાસવામાં આવ્યા છે, જેમાંથી 25 થી 30 જેટલા લોકોના ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે. આ સાથે આ જ કેમ્પમાં ડોક્ટર કણસાગરા, પિનાકી ઉપાધ્યાય તેમજ પ્રોફેસર મોરી સાહેબ તેમજ ડોક્ટર ચાંદની ઉપાધ્યાય દ્વારા પુરુષ તેમજ બહેનોને સારવાર કરી આપી હતી. કેમ્પમાં દાતા પરિવાર તરફથી આવેલા મહેમાનોનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ કેમ્પમાં ખાસ આમંત્રણને માન આપી પધારેલા સભ્યોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને આજના કેમ્પનો સંપૂર્ણ ભોજન ખર્ચ આપવામાં આવેલો હતો. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મહિનાના ત્રીજા રવિવારે આવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. મારું નામ સંજીલાબેન સિણોજિયા છે. માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર ઉપલેટામાં મારા સાસુ સ્વર્ગવાસી નર્મદાબેન કેશુભાઈ સિણોજિયાના પુણ્યતિથિ નિમિત્તે આ કેમ્પ ગોઠવવામાં આવ્યો છે. તેમાં કેટલાય દર્દીઓએ લાભ લીધો છે અને ભોજન પણ રાખવામાં આવેલું છે. ને મારા સસરા કેશુભાઈ સિણોજિયા તે આમાં બહુ જ સેવા આપે છે. એની પાછળ અમે પણ સેવા આપી છીએ ને માનવ સેવા ટ્રસ્ટનું બહુ જ કાર્ય સારું છે. તેઓ કેટલી પ્રવૃત્તિમાં યોગદાન આપે છે. ફ્રી ઓફ ટ્યુશન ક્લાસ છોકરાઓને કરાવે છે, નાસ્તા પણ છોકરાઓને આપે છે. ગરીબ માણસોને ઘણો બધો લાભ મળે છે. તે સેવા બિરદાવવા જેવી છે. માનવ સેવા ટ્રસ્ટનું કામ બહુ સરસ છે. મારું નામ કેશુભાઈ સિણોજિયા. મારા ધર્મપત્ની નર્મદાબેનનું આજે માનવ સેવા ટ્રસ્ટમાં સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવેલ. એમાં 150થી જેટલી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો છે અને આંખના ઓપરેશનમાં 25થી 30 જણા જવાના છે. એ સિવાય આજરોજ કેમ્પમાં દાતા તરીકે અમે સર્વ દર્દીઓ તથા મહેમાનો અને અમારી સંસ્થા જે માનવ સેવા છે એમાં જે સેવા આપે છે તમામને જમવાની વ્યવસ્થા અમારા તરફથી કરવામાં આવેલી અને આગેવાનોમાં ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ અને છગનભાઈ સોજિત્રા, મનોહર સાહેબ તથા દેવરાજભાઈ ગઢવી અને અન્ય આગેવાનો અને સંસ્થાના ટ્રસ્ટી શ્રી માકડિયાભાઈ તથા ડૉક્ટર બાબરિયા સાહેબ અને બીજા ઘણા આગેવાનોએ હાજરી આપી. એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું.